અમે એક જ અટલ સત્યથી બંધાયેલા છીએ. જે કંઈ શરૂ થાય છે તેને અંત આવવો જ પડે. તારાઓ તેમનું ન્યુક્લિયર ઇંધણ ખતમ કરી નાખે છે. આકાશગંગાઓ ઠંડી એકાંતમાં ખસે છે અને તમે પણ અંતે મરી જશો. આ માનવ અસ્તિત્વની અંતિમ નિશ્ચિતતા છે કે શું ખરેખર એવું છે? અતિ નાના ક્ષેત્રમાં જે વાસ્તવિકતાના નિયમો તમે જાણો છો તે લાગુ પડતા નથી. આ છે ક્વોન્ટમ જડત. અહીં કણો એક નિશ્ચિત સ્થાન કે અવસ્થામાં અસ્તિત્વ ધરાવતા નથી. તે બદલે તેઓ સંભાવનાઓની ભૂત જેવી ધૂંધમાં વસે છે. તેઓ ક્વોન્ટમ સુપરપોઝિશનની અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે, જેમાં અનેક પરિસ્થિતિઓ, અનેક માર્ગો અને અનેક વાસ્તવિકતાઓમાં એક સાથે રહે છે. 1935માં ભૌતિકશાસ્ત્રી એર્વિન શ્રોડિંગરે પોતાના પ્રસિદ્ધ વિચાર પ્રયોગથી આ વાત સમજાવી હતી. એક બિલાડી બંધ બોક્સમાં જેના ભાગ્ય એક જ રેડિયોએક્ટિવ પરમાણુના ક્ષય સાથે જોડાયેલું છે. ભૌતિકશાસ્ત્રના પરંપરાગત દૃષ્ટિકોણ અનુસાર, જેને કોપનહેગન વ્યાખ્યા કહે છે, ત્યાં સુધી કે કોઈ જાગૃત અવલોકક તે બોક્સ ખોલે નહીં ત્યાં સુધી પરમાણુ ક્ષય પામેલું પણ છે અને ક્ષય પામેલું પણ નથી. ગણિતીય રીતે બિલાડી જીવતી પણ છે અને મરી ગયેલી પણ છે. પણ શું થશે જો આપણે આ વિસંગતિને બહારથી નહીં પણ બિલાડીના દૃષ્ટિકોણથી જોઈએ તો? શું થશે જો સુપરપોઝિશનની ઉપર પરમાણુ ધૂંધરાશ તમારી ચેતનાને નિયંત્રિત કરે છે? જો ક્વોન્ટમ મિકેનિક્સના નિયમો સંપૂર્ણપણે લાગુ પડે છે તો એક ભયાનક નિષ્કર્ષ આપણું રાહ જોઈ રહ્યો છે. અમારા પોતાના દૃષ્ટિકોણથી મૃત્યુ કદાચ શારીરિક રીતે અશક્ય હોઈ શકે છે. આ કેવી રીતે શક્ય છે તે સમજવા માટે આપણે 1957 તરફ જોવું પડશે. ભૌતિકશાસ્ત્રી મેક્સ ટેગમાર્કે શ્રોડિંજરના વિવાદને ક્રાંતિકારી વિસ્તરણ આપ્યું, જેને ક્વોન્ટમ સુસાઇડ તરીકે ઓળખાતા વિચાર પ્રયોગ રૂપે રજૂ કર્યું. કલ્પના કરો કે એક પ્રયોગકર્તા એક હથિયાર સામે બેઠો છે. આ હથિયાર એવા મિકેનિઝમ સાથે જોડાયેલું છે જે એક જ ઉપપરમાણુ કણની ક્વોન્ટમ ગુણધર્મ, ખાસ કરીને ક્વોર્કના સ્પિનને માપે છે. નિયમો સંપૂર્ણપણે અણત છે. દર 10 સેકન્ડે મશીન સ્પિન માપે છે. જો કણ ઘડિયાળની દિશામાં ફરે છે તો બંદૂક જીવતો ગોળી ફાયર કરે છે અને પ્રયોગકર્તાનું જીવન તરત જ સમાપ્ત થાય છે. જો તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે તો બંદૂક માત્ર નિર્દોષ મિકેનિકલ ક્લિક કરે છે. સંભાવના એકદમ 50-50 છે. બ્રહ્માંડની મૂળભૂત અનિયમિતતા દ્વારા નક્કી થતી સિક્કાની ઉછાળ જેવી. સિસ્ટમ માપે છે. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં બંદૂક ક્લિક કરે છે. પ્રયોગકર્તા પ્રથમ રાઉન્ડમાં બચી જાય છે. પરંપરાગત કોપનહેગન વ્યાખ્યામાં તરંગ ફંક્શન તૂટી ગયું. સંભાવના એક જ સ્પષ્ટ વાસ્તવિકતામાં રૂપાંતરિત થઈ ગઈ. પ્રયોગકર્તાને જીવવાનો 50% મોકો હતો અને તેઓ ભાગ્યશાળી નીવડ્યા. પણ બીજી એક સમજાવટ છે જેને આધુનિક સિદ્ધાંતક ભૌતિકશાસ્ત્રીઓ ખૂબ જ ગંભીરતાથી લે છે. યુ એવરેટનું મલ્ટિપલ વર્લ્ડ્સ વ્યાખ્યાન. એવરેટે દલીલ કરી હતી કે તરંગ ફંક્શન ક્યારેય તૂટતું નથી. બ્રહ્માંડ કોઈ એક માર્ગ પસંદ કરતું નહીં. તેના બદલે દરેક ક્વોન્ટમ વળાંક પર વાસ્તવિકતા વિભાજિત થાય છે. બ્રહ્માંડ 2 ભાગે વહેંચાઈ જાય છે. એક બ્રહ્માંડમાં કણ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફર્યું, બંદૂક ક્લિક થયું અને પ્રયોગકર્તા જીવ્યા. એક સંપૂર્ણ અલગ, એટલી જ વાસ્તવિક સમાનાંતર બ્રહ્માંડમાં કણ ઘડિયાળની દિશામાં ફર્યું, બંદૂક ચાલ્યું અને પ્રયોગકર્તાનું અસ્તિત્વ સમાપ્ત થયું. અહીંથી પરાક્ષ વધુ ગભરાવનારો બની જાય છે. જો મલ્ટિપલ વર્લ્ડ્સ વ્યાખ્યા સાચી હોય તો પ્રયોગકર્તા ખરેખર શું અનુભવશે? તેઓ એ સમયરેખાનો અનુભવ કરી શકતા નથી જેમાં તેઓ મરી ગયા. વ્યાખ્યા પ્રમાણે જાગૃત મન પોતાનું અસ્તિત્વ ન હોવું અનુભવી શકતું નથી, કારણ કે ચેતના માટે કાર્યરત જીવતું મગજ જરૂરી છે. અવલોકનની જાગૃતિ માત્ર એ વાસ્તવિકતાની શાખા અનુસરી શકે છે જેમાં તેઓ બચી ગયા હોય. મશીનને ચાલવા દો. 10 રાઉન્ડ, 20 રાઉન્ડ, 50 રાઉન્ડ. બહારના અવલોકક માટે, એટલે કે પ્રયોગશાળાની બહાર સલામત ઉભેલા સહકર્મી માટે સંભાવનાના નિયમો સાચા રહે છે. દરેક રાઉન્ડમાં 50% મૃત્યુદર હોય તો 50 સતત રાઉન્ડ સુધી જીવતા રહેવાની શક્યતા 1 ક્વોડ્રિલિયનમાંથી પણ ઓછી છે. બહારની દુનિયા માટે બંદૂક અનિવાર્ય રીતે ગોળી ચલાવશે. સહકર્મી ગોળી ચાલ્યાનો અવાજ સાંભળશે, રૂમમાં પ્રવેશ કરશે અને એક દુર્ઘટના જોઈને હેરાન થઈ જશે. પણ અંદર બેઠેલા પ્રયોગકર્તાની વ્યક્તિગત જાગૃતિ માટે ક્લિક 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 50 વખત. સમજથી પર ઓડ સામે પ્રયોગકર્તા સતત બચી જવાની અદ્ભુત શ્રેણીનો અનુભવ કરશે. એમને લાગે છે કે બંદૂક ખરાબ છે, મશીન તો જાણે ગોટાળેલી લાગે છે. તેઓ સંપૂર્ણ સતત જીવનની વ્યક્તિગત સમયરેખામાં ફસાઈ ગયા છે. આ છે ક્વોન્ટમ અમરતા. હવે પ્રયોગશાળાની બહાર આવો. આ વિચારધારાને આપણે વસવાટ કરતા ગૂંચવણભર્યા મોટા જગતમાં વિસ્તારો.
તમારા જીવનનો દરેક ક્ષણ ઉપર પરમાણુ પ્રક્રિયાઓથી નિયંત્રિત થાય છે. તમારા મગજમાં ન્યુરોનની ગોળી ચલાવવી, તમારા ડીએનએની નકલ થવી અથવા સંકટ સમયે કણોની અસ્તવ્યસ્ત ક્રિયા, આ બધું મલ્ટીવર્સની અનગણિત શાખાઓમાં તમે મૃત્યુ પામો છો. તમારા પ્રિયજનો તમારો શોક મનાવે છે, તમારી કહાની પૂરી થઈ જાય, પણ તમારી જાગૃત ચેતનાએ એ મૃત શાખાઓમાં રહી શકતી નથી. તમારા પ્રિયજનો તમારો શોક મનાવે છે, તમારી કહાની પૂરી થઈ છે, પણ તમારી જાગૃત ચેતના એ મૃત શાખાઓમાં રહી શકતી નથી. તમારી દૃષ્ટિ માત્ર એ જ વાસ્તવિકતાની લાઇનમાં જવા માટે મજબૂર થાય છે જ્યાં અસ્તવ્યસ્ત ક્વોન્ટમ ચરોએ ચોક્કસ રીતે એવી રીતે ગોઠવાય છે કે તમે જીવતા રહો. તમે બીમારીમાંથી સાજા થાઓ છો. આર તમારાથી 1 ઇંચ દૂર રહી જાય છે, તમે બચી જાઓ છો. તમારા પોતાના વિષયગત દૃષ્ટિકોણથી તમે એવી વાસ્તવિકતાના મુખ્ય પાત્ર છો જે ક્યારેય તમને મારી શકતી નથી. પણ આને ભેટ સમજીને ભૂલ કરશો નહીં. અહીંથી વિચાર પ્રયોગ વૈજ્ઞાનિક અજાયબથી અસ્તિત્વવાદી દુઃસ્વપ્નમાં ફેરવાઈ જાય છે. ક્વોન્ટમ અમરતા ક્યારેય શાશ્વત યુવાનીની ખાતરી આપતી નથી. તે કોષીય ક્ષય, વૃદ્ધાવસ્થા કે પીડાને અટકાવતી નથી. તે માત્ર તમારી જાગૃતિની સતત જ ખાતરી આપે છે. તમે તમારી જાતને વૃદ્ધ, નબળી અને એકલા અનુભવી શકો છો, અશક્ય સંજોગોમાં જીવતા. એવા વિશ્વમાં જ્યાં તમે જાણતા બધા લોકો અન્ય સમય રેખાઓમાં અદૃશ્ય થઈ ગયા છે. તમે તમારી જ અડગ દૃષ્ટિકોણના કેદી બની જાઓ છો, વિખરાતી બ્રહ્માંડમાં એકાંતવાસી બની. તમે તમારી જાતને વૃદ્ધ, નબળી અને એકલા અનુભવી શકો છો, અશક્ય સંજોગોમાં જીવતા. એવા વિશ્વમાં જ્યાં તમે જાણતા બધા લોકો અન્ય સમય રેખાઓમાં અદૃશ્ય થઈ ગયા છે. તમે તમારી જ અડગ દૃષ્ટિકોણના કેદી બની જાઓ છો, વિખરાતી બ્રહ્માંડમાં એકાંતવાસી બની. જો આપણે આ ભૌતિકશાસ્ત્રને તેની તર્કસંગત ખગોળીય પરિપૂર્ણતાએ લઈ જઈએ તો સમયના અંતે શું થાય છે? હવેથી ટ્રિલિયનો વર્ષ પછી બ્રહ્માંડ ગરમીના મૃત્યુના યુગમાં પ્રવેશ કરશે. છેલ્લા તારાઓ તેમનું હાઇડ્રોજન સમાપ્ત કરી કાળી બબડામાં ફેરવાઈ જશે. સુપરમેસિવ બ્લેક હોલ્સ ધીમે ધીમે હોકિંગ કિરણોત્સર્ગ દ્વારા તેમનું દ્રવ્ય ખાલીપામાં પાછું છોડી દેશે અને અંતે શૂન્યમાં વિલીન થઈ જશે. બ્રહ્માંડ ઠંડુ, અંધારું અને લક્ષણવિહીન મહાસાગર બની જશે જ્યાં મહત્તમ એન્ટ્રોપી હશે. જો તમારી ચેતના અસ્તિત્વ માટે ભૌતિક આધાર પર આધારિત હોય તો જ્યારે બધું દ્રવ્ય ક્ષય પામે ત્યારે શું થશે? મૃત બ્રહ્માંડમાં પણ ક્વોન્ટમ ચંચળતાઓ ઘટે છે. અણગણિત યુગો દરમિયાન કિસ્સામાં કણોની અનિયંત્રિત ક્રિયાઓથી સિદ્ધાંતગત રીતે સ્થાનિક વ્યવસ્થાનો અવસ્થાન બની શકે છે. એક અચાનક ઘટનાઓ જે ક્ષણિક વિચાર, ઝાંખી યાદ અથવા એક માઇક્રોસેકન્ડની જાગૃતિ જાળવી શકે છે. કારણ કે તમે અંધકારમય શાંતિના ટ્રિલિયન વર્ષોનો અનુભવ કરી શકતા નથી. તમારી વ્યક્તિગત સમયરેખા તરત જ મરતા બ્રહ્માંડના અંતિમ ક્ષણથી એ અત્યંત અસંભવ ક્વોન્ટમ ચંચળતા સુધી કૂદી જશે જે ફરીથી તમારી ચેતનાને જગાડે છે. તમે ટકી રહેશો અસંભવ બચાવના અનંત ચક્રમાં પ્રતિધ્વનિત થતા. અમે ખાતરીપૂર્વક કહી શકતા નથી કે હ્યુ એવરેટનું મલ્ટીવર્લ્ડ્સ વ્યાખ્યાન આપણા બ્રહ્માંડનું અંતિમ વર્ણન છે કે નહીં. આ હજી પણ સિદ્ધાંતાત્મક ભૌતિકશાસ્ત્રનો ભારે ચર્ચાસ્પદ આધારસ્તંભ છે. અમે તેનું પરીક્ષણ કરી શકતા નથી કારણ કે આપણે ક્યારેય ખાઈને પાર કરી શકતા નથી કે જ્યાં એ વિકલ્પિક શાખાઓ છે. પણ એ આપણને આપણા વર્તમાન વાસ્તવિકતા વિશે એક ભયાનક ચિંતન આપી જાય છે. તમારા પોતાના જીવન તરફ પાછા જુઓ. એ તંગ સમયે અચાનક સુધારા અને એ ક્ષણો યાદ કરો જ્યારે તમે નસીબને ચકમો આપ્યો હતો. શું તમે ફક્ત નસીબદાર છો કે પછી તમે પહેલેથી દાયકાઓથી એ પ્રયોગમાં ફસાયેલા છો જેમાં જોડાવાનું તમે ક્યારેય સ્વીકાર્યું નહોતું અને વારંવાર ગન ક્લિક થતી જોઈ રહ્યા છો?